જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ. સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાય તો ફ્રેશ થઈને પાછા આવ્યા છીએ અને કઈ વાડી આવ્યા છીએ હમણાં તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કઈ વાડી આવ્યા છીએ. અને બાકી ફેમિલી છે ને આપણે આવ્યા છીએ બકાલાવાળી વાડીએ. જાંબુડાને મોર આવ્યો છે ફર્સ્ટ ક્લાસ. જો જાંબુડા પણ બેહવા મીંડા છે. તો ફેમિલી છે ને બકાલાવાળી વાડીએ છે ને આપણે તો હમણાં દાળિયા કરીને ગોળાવી નાખી અને બધું કામ કરીએ આપણે. ઝાર વાઢીએ કે બીજું ગમે તે કામ હોય, પાણી કરવાનું હોય, બીજું ગમે એ વસ્તુમાં તો આપણે મજૂર કરી લઈએ. પણ આ શાકભાજીમાં છે ને ફેમિલી મજૂર ન કરાય. શાકભાજી બને ને ત્યાં સુધી આપણે હાથે જ કામ કરાય શાકભાજીમાં. તો એ હાટું આ ઝટકા મશીન શરૂ છે. જુઓ ધડાકા બોલે છે ને ઉછન પપ્પા બંધ કરે છે ઝટકા મશીન. હા, ઝટકા મશીન બંધ કરજો. અને પછી કેટલું કામ કરશું એ હમણાં આપણે વિડીયોમાં બતાવશું ફેમિલી. અને બાકી છે ને શાકભાજીમાં દાળિયા ન કરાય, નહીંતર તો આપણે દાળિયા કરીને પરાવી નાખીએ કા. તો શાકભાજી બને ને ત્યાં સુધી, બની શકે ત્યાં સુધી આપણી હાથે જ તે કામ કરવાનું હોય શાકભાજીમાં. આ જો આ તાર બાંધેલા છે ને એની અંદર કોઈ ન આવે કા. તો ચાલો ફેમિલી હવે શાકભાજીની રોનક બતાવીએ આપણે. શાકભાજીમાં આપણે એન્ટર થતા ને વેચ છે ને ચપ્પલ બાર જ કાઢવાના હોય. અહીં શેઠે કાઢી નાખવાના ચપ્પલ, પછી જ એન્ટર થવાનું શાકભાજીમાં. અને જે શાકભાજી બનાવતા હશે ને એને ફેમિલી ખબર જ હશે કે શાકભાજીમાં હું કાળજી રાખવાની. તો ચાલો ફેમિલી હવે તમને છે ને અહીંનું બકાલું બતાવું કવડું છું એમ. કાલમાં કાંઈ સમય રો નહીં અને આવ્યા હતા તડકા વખતે બધું શાકભાજી ઉતારીને અત્યારે છે ને આપણે શાકભાજી ઉતારવાનું છે, પણ હવે જઈને ઉતારશું એવું. અને અમુક વસ્તુ આપણે વ્લોગમાં લઈએ, ક્યારેક બકાલું શાકભાજી ઉતારવાનું એ લઈએ ન શકીએ. શું છે કે કામ જ એટલું હોય આખો દિવસ. તો ચાલો ફેમિલી. ચાલો ફેમિલી હવે વાળવાનું છે. આપણે થોડુંક ગોળ કરવાનું છે. કાલમાં થોડુંક રહી ગયું હતું પારવાનું, તો ગોળ કરી નાખીને પછી વાળવાનું છે આપણે. પાણીને આવી રીતની છે આપણી શાકભાજી. બાકી આ બાજુની શાકભાજી બધી બતાવી છે તમને. આ બાજુ બધી બાકી છે, પણ હજી થોડુંક ગોળ કરવાનું છે. તો ચાલો ફેમિલી ફટાફટ હવે ગોળ કરવા માંડીએ. અને પછી છે ને એને ટાઢો પર હોય ને ત્યાં જ પાઈ દેવું પડે ને. અત્યારે વાગ્યા છે 8:30. તો આપણે કલાક દોઢ કલાકમાં એટલું ગોળ થઈ જાય. પછી મોટર ચાલુ કરી દેવાની છે એટલે 11 થી 10ના ગાળામાં પી જાય ને એવી રીતે આપણે છે ને ફટાફટ ઉતાવળ રાખીને ગોળ કરવાનું છે. તો ચાલો ફેમિલી એવું છે ને ફટાફટ મંડીએ ગોળ કરવા. અને અત્યારનો નજારો તો અલગ જ આવે ફેમિલી, સરસ મજાનો.
આપણે કહેતા કે પાવાનું છે તો પાઈ દીધું ને મોટરે બંધ કરી દીધી. જવો બધું પાઈ દીધું, પસાડીએ પાણી ભર્યું જ છે. જવો તો બધું પાઈ દીધું, ગોળ કરી નાખ્યો ને 4 વાગી ગયા છે, 11:30. અને આપણે જવું છે ઘરે ને ફોન પડ્યો હતો અહીંયા સાંયે. જો અહીંયા પડ્યો હતો સાંયે અને આપણે છે ને પછી ત્યાં ગોળ કરતા હતા ધાણા ભાજીની કેરામાં. તો આપણે પછી ફોન લેવાય આવ્યા નહીં અને વિડીયો કાંઈ શરૂ કરાણો નહીં. તો ચાલો ફેમિલી હવે જઈ ફટાફટ ઘરે ને ઘરે હું કામ કરશું ને એ બતાવશું આપણે. ઘરે તે કામ લાટશે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને ચા પાણી પી લીધા. જો રકેબ્યું પડ્યું છે અને પછી કામ લઈ લીધું છે સાંયે. કોથમરી જો અહીંયા સાંયે છે ને આપણે આવી રીતની કટિંગ કરી નાખી છે. જો અને આવી મસ્ત મજાની ભરી લીધી છે. હવે બાંધવાની છે ગાંહડી. અને ઘરે આવીને આપણે કાંઈ હક હોય નહીં. અને ભેંસું બેસી ગયું છે 1 નંબર. એક બેન ઊભા છે વાડીએથી આવીએ ને એટલે એને એમ થાય કે કાંક નીરાવ લાવ્યા છે આપણે હાટું. બાકી કૃષ્ણા અને પદ્માન બધું બેઠ્યું છે ને એક પદ્મા અહીંયા બેઠી છે. જો નીરાતે વગાડે છે. તો ચાલો ફેમિલી એવું છે. અને દાળ ભાત બને છે જમવા હાટું. ચાલો ફેમિલી શાકભાજી બાંધી લીધી છે મસ્ત મજાની ને આપણે છે ને ચા પાણી પાછા પી લીધા છે 3 વાગ્યાની. અને હવે જઈએ છીએ વાડીમાં. અને વાડીમાં હવે શું કામ જઈ બ્લોકમાં બન્યા રહેજો. પપ્પાની તો આવતા રહેશે અને આપણે આવી ગયા છીએ પાછા. ટ્રેક્ટર આપણે છે ને આમાં તપાવવાનું હતું તો તપી ગયું છે ફર્સ્ટ ક્લાસ. અને 8 દિવસ થાય પડ્યું કાં ઉતાવણી પહેલાંનું. તો હવે કરીએ છીએ લાઠિયું ફીટ. અને તન્વિષાબેન આવી ગયા છે અને લાઠિયું ફીટ કરી નાખીને પછી લાઠી નાખીને પછી શાકભાજી કાંક રોપણ કરી નાખી કાં. અને આપણો રીંગણીનો રોપ જવો મસ્ત મજાનો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ 1 નંબર. તો ચાલો ફેમિલી હવે ઘડીક છે ને મદદ કરાવીએ. તો ફેમિલી વાગી ગયો છે 3:15 અને આપણે છે ને એટલી મિનિટ બળ કર્યું કાં લાઠિયા રે. જો આપણે લાઠિયું ચડાવી દીધું છે અને તડકો લાગ્યો છે બહુ ગરમી થઈ ગઈ છે. અને આપણે આમાં લાઠવાનું છે આ ઘડીએ કાં. જવું છે ને પપ્પા તો હજી બળ કરે છે, એક બોલ ચડાવે છે. તો ચાલો ફેમિલી કરી દીધું છે મુહૂર્ત. જુઓ લાઠવા માંડ્યા છે ને પપ્પા કાળા તડકાના. જો સૂર્ય ભગવાનનો પ્રકાશ ઠેઠ આપણા કિરણો ઠેઠ આપણે છે ને આપણી પાસે પડે એટલો તડકો છે. પણ લાઠી નાખીને તો આપણે અત્યારમાં લઠાઈ ગયું હોય ને તો ટાઢા પોરે રોપાણ કરી દઈને તો સવારમાં પાણી આવી જાય. અને તન્વિષાબેની પણ આવ્યા છે વાડીમાં ને ભેંસુને નિર્ણય કરીને આવ્યા છે. આજ ધમારવાનો ટાઈમ જ ન રહ્યો કાં તન્વિષા. ધમારવું છું વાટ જોઈ જઈને ઊભ્યું છે. હવે સમય રહે તો ધમારશું, નકર આગળ 3 વાગે 3:30 લાઇટે વહી જાય. તો ચાલો ફેમિલી આપણે લાઠી નાખ્યું છે કમ્પ્લીટ મસ્ત મજાનું જવો બધી. અને હવે શાહ પાડવાના છે કાં. હવે પાડવાના છે શાહ. તો ચાલો ફેમિલી હવે લાઠિયું ખોલી નાખી ફટાફટ. ફેમિલી વાગી ગયા છે 4:30 અને જો આવી રીતે છે ને લાઠિયું કાઢી નાખ્યું છે ને લીટા પાડવાનું થઈ ગયું છે શરૂ. જુઓ તો હવે છે ને આમાં આવી રીતે લીટા પાડવા પડે એટલે ઉપાધિ જ ન રહે પછી. તો આ કેરામ બધે છે ને લીટા પાડી દીધા છે શાહ એટલે. તો ચાલો ફેમિલી હવે ફટાફટ પાડવા માંડીએ. અને ગરમી થઈ ગઈ છે, કેરા છે ને બકાલાના હોય એટલે લેવલિંગ કરતા જવા પડે. તો એવું છે ફેમિલી. તો હાલો હવે ફટાફટ છે ને આપણે ઉછન પપ્પા આવે ત્યાં એકાદી વખત પાણી ભરી આવીએ. આ શેઢે આવે ત્યાં જો પવાલી અહીં પડી જ છે. હમણાં કેરા હરખા કરતા હતા ખપાળીએ ને કંપાળી જન પડી. ઉછન પપ્પા તો ઘડીક પોરો ખાઈ લીધો પાણી પીને. અત્યારે 4:30 વાગી ગયા છે. તો ફેમિલી આપણે લાઠી કરવીને વૈયા છીએ આવાડીએ. અને આવાડીએ આપણે આટો મારવાનો હતો. અને હવે ઘરે છે ને લીલું ઘાસ તૂટી ગયું. ઓલું શેત છે આપણે શું કહેવાય લીલું બુલેટ ખડ. પણ કાલ વાઢી એવા થા વાડીએ આવીએ તો બસ ભારો લેતા જઈએ. ક્યારેક આવવાનો સમય ન રોવાય ને તો એ વાડીએથી વાઢી ન ખાય. ઘરેથી વાઢી લેવાય. એટલે અહીંયા તો આટો મારવા આવ્યા છે. તો જો પાથરા પાડી દીધા છે મસ્ત મજાના.
અને આપણે પાછા વાટવા માંડીએ ફટાફટ. ઉતારે વાડીએ સંગીત તો ભારો વાટી લઈ અને પછી આપણે છે ને ઘેરે જવાનું છે, પણ ભારો વઢાઈ જાય ને પછી ત્યાં કાળિયું ખડ કેવું થઈ ગયું જો એક મૂળી હો બધું. અને અત્યારે છે ને ભેહું લીલું નીરાવ હોય નહીં, પણ આપણે તો છે ને લીલું ખૂટે નહીં કાં. એક ઘેરો વાટીએ ને ત્યાં એક ઘેરો થઈ જાય પાછો લીલો. અને આપણે ફટાફટ મંડી વાટવા, પછી પારો બાંધીને જવાનું છે ઘેરે. અને આ કાળિયું ખડ તો છે ને પાકે ને એવું જ તરત ઉગી જાય. તો હવે એક પાથરો પાડવાનો છે, પછી જવું છે ઘેરે.